હેલો ફ્રેન્ડ્સ, તો આજે તમારી સાથે નાનો એવો આઈડિયા શેર કરું છું. તો જો ખાટા પૂડા આપણે ઘરે બનાવતા હોય છે ને તેમાં પણ લોખંડની જે લોડી હોય છે, નોર્મલ આપણે રૂટીન જે લોડી વાપરતા હોય છે, તો તેની અંદર પહેલા બે પૂડા સારી રીતે નથી ઉખડતા. તો તેવું ના થાય તેના માટે આ એક વસ્તુ તમે ઉમેરી દેજો. જ્યારે પણ તમે ખીરું બનાવો ખાટા પૂડાનું, ત્યારે તમારે તેની સાથે જ ઉમેરી દેવાનું, એટલે એકદમ સરસ રીતે તમારા પૂડા ઉખડી અને તૈયાર થશે. તો અહીંયા મેં 2 કપ બેસન લીધું હતું અને 2 કપ બેસન લીધું અને 2 ટેબલ સ્પૂન તેની સાથે સોજી એડ કરી છે. અને કલાક પહેલા તો આપણે પલાળતા જ હોય છે. ત્યાર પછી જો તમને કલાક પહેલા મેં પલાળ્યું હતું અને પૂરો પણ ઉખેડીને તમને બતાવું. લોડીને ગેસ પર રાખી દીધી છે અને તેલ લગાવી દીધું છે અને પૂડાનું બેટર રેડી દઈ દેવાનું અને ગેસની ફ્લેમ ધીરી રાખવાની છે, એટલે કે લો રાખવાની છે. તમારે જાડો પાતળો જે રીતનો પૂડો જોઈતો હોય તે રીતે તમે ઉખેડી શકો છો. અહીંયા તો થોડો જો ઉપર કલર ચેન્જ થયો ને ત્યાર પછી આપણે પૂડાને ઉખેડવાનો પ્રયત્ન કરવાનો. તો આ રીતે 2 બાજુથી ઉખેડ્યા પછી વચ્ચેથી ધીરે રહીને આ રીતે તમે પલટાવજો. તો જો એકદમ સરસ રીતે પૂડો ઉખડી જાય છે સોજીની લીધે, અને ખાટા પૂડા બિલકુલ ચીપકશે નહીં. તમે નોર્મલ લોખંડની લોઢીમાં પણ તેને બનાવી શકો છો. અને લોઢી પણ મેં તમને બતાવી કે પૂડો બિલકુલ ચીપક્યો નથી. તો બીજો આઈડિયા એ છે કે અહીંયા જો દ્રાક્ષની સિઝન શરૂ થઈ ગઈ છે અને દ્રાક્ષને આપણે સારી રીતે ધોવી એ ખૂબ જ જરૂરી હોય છે, કારણ કે દ્રાક્ષની ઉપર ખૂબ જ દવા છાંટતા હોય છે લોકો, એટલા માટે તેને ધોવી ખૂબ જ સારી રીતે ધોવી જરૂરી હોય છે. તો અહીંયા 1 વાડકાની અંદર મેં પાણી લઈ લીધું છે અને તેની અંદર 1 ચમચી જેટલું વિનેગર, જે વ્હાઈટ વિનેગર આવે છે, જો બોટલ તમને બતાવી રહી છું કે આ રીતની વ્હાઈટ વિનેગરની જે બોટલ હોય છે, તે 1 ચમચી વિનેગર અને તેની સાથે થોડું મીઠું એડ કરી થોડું મીઠું નાખી દેવાનું. જો આ રીતે મીઠું અને તેની અંદર આ પાણીની અંદર આપણે આ બધી દ્રાક્ષને બોળી અને રહેવા દેવાની. જ્યારે તમારે ખાવી હોય તે પહેલા તમારે આ કરી દેવાનું. સારી રીતે ધોઈ લેવાની. જો બધી વધારે દ્રાક્ષ હોય તો તમારે આ રીતે ધોઈને નહીં રાખવાની, નહીંતર દ્રાક્ષ બેસી જશે. તો આ રીતે આપણે 15 થી 20 મિનિટ રહેવા દઈશું પાણીમાં. ત્યાર પછી તેને સાફ પાણીથી ધોઈ લઈશું. તો જો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે, ત્યાર પછી આ દ્રાક્ષને હવે આપણે કાનાવાળા ટોપામાં કાઢી અને છૂટા નળના પાણીએ ધોઈ નાખવાની. તો જો આ ધોઈને તમને બતાવી રહી છું, જેથી તેની ઉપર જે દવા છંટાવ થયો હોય ને તે બધો નીકળી જાય અને આપણા શરીરને નુકસાન ના કરે. ત્યાર પછી આ રીતે જો ફ્લાવર આપણે શાક માર્કેટથી લાવતા હોઈએ છીએ ને, તો અહીંયા જો આ રીતે ઉપર તમે જોઈ શકો છો તેવું કાળું થઈ જતું હોય છે. આપણે અઠવાડિયાનું શાકભાજી લઈને આવતા હોય છે, મોસ્ટ ઓફ મેં તો એવું જ કરું છું કે વીકેન્ડ લઈ જઈ અને પછી શાક લઈને આવું છું. તો આ રીતનું તેની ઉપર કાળું થઈ જતું હોય છે, અને તેવું ના થાય તેટલા માટે શું કરવાનું, આ રીતે આપણે ફ્લાવરના ફૂલ જે છે એ બધા છૂટા કરી લેવાના અને તેને સારી રીતે જોઈ લેવાનું કે તેની અંદર ઈયળ કે કંઈ છે નહીં. ત્યાર પછી જે ઉપરનો આ કાળો ભાગ થયો છે ને, તે કાળા ભાગને આપણે કાઢી અને સાફ કરી લેવાનો. આ જ્યારે તમે લાવો ને ત્યારે તમારે વીકેન્ડમાં જ આ કામ કરી અને તૈયાર કરી દેવાનું, એટલે જ્યારે પણ તમારે શાક બનાવવું હોય ને તો તમે ઇઝીલી બનાવી શકો અને તમારો ટાઈમ પણ વેસ્ટ ના થાય. તો જે ફ્લાવર ફૂલ પર લાગતું હતું તે ફૂલમાં ઉપરથી મેં કાઢી લીધું છે કાઢું, અને આ રીતે સ્લાઇસમાં આપણે જો લાંબા ફૂલ જે રીતે વિડીયોમાં બતાવું છું તે રીતે લાંબા કટ કરજો, જેથી આપણે પ્લાસ્ટિકનો ડબ્બો લઈ લેવાનો અને તેની અંદર આ રીતે લાંબા કટ કરજો. એટલે જ્યારે આપણે બિરયાની કે કંઈ બનાવવું હોય ને, તો તેની અંદર તમે ફ્લાવરના ફૂલ નાખી શકો છો. આખા બહારથી લાવતા હોઈએ આપણે તો તેની અંદર આખા હોય છે, ખબર છે ને. તો આ રીતે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી અને તેને ઢાંકી બંધ કરીને તમે રાખી દેશો ને ફ્રીજમાં, તો તે લાંબા સમય સુધી સારો રહે છે અને કાળો નથી પડતો. તો આ 2 ફૂલ વધ્યા છે, જેને બીજા ડબ્બામાં ભરી અને મૂકી દઈશ. ત્યાર પછી જો અહીંયા મેં 1/4 કપ ચટણીની આઈડિયા શેર કરું છું. 1/4 કપ ચણાના દાળિયા લીધા છે, 1/2 કપ ધાણા. આ તમે હાંડવો, ઢોકળા
કે પછી કોઈ પણ જાતના ઢોકળા બનાવતા હોય તેની અંદર આ ચટણીનો યુઝ કરી શકો છો. અહીંયા 3 થી 4 કોપરાની સ્લાઈસ. તો તમારી પાસે જે કોપરું હોય એ તમે સૂકું હોય તો સૂકું લઈ શકો ને લીલું હોય તો લીલું પણ લઈ શકો છો. અને 1/2 ટીસ્પૂન એ જીરું એડ કર્યું અને 1/4 કપ દહીં એડ કરી અને થોડું બીજું પાણી એડ કરી અને બધી વસ્તુને તેની અંદર મરચું અને મીઠું પણ એડ કરીને પીસી લેવાનું છે. તો આ મીઠું સ્વાદ પ્રમાણે મીઠું અને મરચું પણ એડ કરી દેવાનું. ત્યાર પછી આપણે તેને પીસી લઈશું. તો આ તમે સોજીના ઢોકળા, મગની દાળના ઢોકળા, સાદા ઢોકળા કે પછી ખમણ જોડે ખાશો ને તો પણ એકદમ સરસ ટેસ્ટી લાગે છે. તો આજના આઈડિયા કેવા લાગ્યા એ જરૂરથી કમેન્ટમાં જણાવજો.